ચંદુભાઈ પટેલ, ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેનલમાં આપનું સ્વાગત સન્માન। આજે આપણે નિરોગી સ્વસ્થ રહેવા માટે શાકભાજી, કાચા શાકભાજી બપોરે ખાવા જોઈએ એની વાત છે। તો આપણે સૌથી પહેલા અમારા હાથમાં એક આદુ છે, આદુને પણ આ રીતે આપણે દરરોજ ખાઈ શકીએ। તો આદુ ખાવાથી આપણા શરીરની અંદર ઇમ્યુનિટી શક્તિ વધે છે, શરદી કફ ને તોડી અને આપણે નિરોગી સ્વસ્થ બનીએ છીએ। પછી આપણા શાકભાજીમાં કારેલા ઈશ્વરે બનાવ્યા છે। કારેલાની પ્રકૃતિ કડવી છે, તો આપણા શરીરને જ્યારે કડવાશ જોતી હોય ને તો આપણે કારેલાનું શાક કે કારેલાનો રસ પી શકીએ। અને ડાયાબિટીસ આપણે થઈ હોય તો એના માટે અક્ષીર દવા જો હોય તો કારેલાનું જ્યુસ બનાવીને પીવાનું। કાકડી છે એ આપણા શરીરને બળ આપે છે, અમુક પ્રકારના રોગો દૂર કરે છે અને આપણું વજન ઓછું કરવું હોય ને તો વજન ઓછું કરવામાં આપણને મદદ કરે છે। ત્યાર પછી બટેટા, આપણે બધાને એક કોમન બટેટા જ્યાં જોવો ત્યાં મળે, પણ બટેકાની અંદર અમુક એવી શક્તિઓ હોય છે, બે બટેકા ભેગા કરીને એક રૂપિયો રાખો તો આપણો મોબાઈલ ચાર્જ થઈ શકે એવી બટેટા। અને કાચા બટેટા ખાવાથી પગના ગોઠણના દુખાવા જે હોય, આ રીતે કાચું બટેટું ખાય ને પગના ને સાંધાના કે હાડકાના દુખાવા કાચું બટેટું ખાવાથી આપણે બહુ લાભ થાય છે। પછી એની કેટલી વેરાયટીઓ આવે આપણે બધાને ખબર છે। આ ગાજર છે, અત્યારે આ ગાજર 3 પ્રકારના આવે, દેશી ગાજર આવે છે, એક બીજો પ્રકારનો, અને આમાંથી એ ગાજર ખાવાથી પણ આપણું લોહી શુદ્ધ બને, રોગ પ્રતિકાર શક્તિ વધે છે। પછી બીટ, તો બીટનું આપણે બધાને ખ્યાલ છે, ખબર છે આપણને બધાય, પણ આપણે ભોજનમાં એનું સ્થાન નથી। આ બીટ છે લાલ લોહી કરે છે, લોહી સુધારક છે, લોહી અશુદ્ધિ થાય તો એ લોહીને શુદ્ધ કરે છે। લોહીના ગુણ અથવા લોહી ઓછું થઈ ગયું હોય કે લોહી પાતળું થઈ ગયું હોય તો બીટનું રસ, બીટ દરરોજ કાચા ખાવા જોઈએ। પછી આપણા માટે ભગવાને મૂળા બનાવ્યા છે, તો આ મૂળા પણ અલૌકિક, આમાં વિટામિન ભરપૂર હોય છે, લોહ તત્વ હોય છે, અને મૂળા ખાવાથી આપણું શરીર નિરોગી સ્વસ્થ બને છે। ટમેટા ગરીબ માણસોની કસ્તુરી કહી શકાય, સસ્તા, અત્યારે બહુ સસ્તા મળે છે। તો ટમેટાની અંદર સી વિટામિન ભરપૂર હોય છે અને રોગ પ્રતિકાર શક્તિ વધારે હોય છે, જેથી આપણા શરીરના દુખાવાઓને દૂર કરે છે। આ લીલી હળદર છે, જે લીલી હળદરનો ઉકાળો કરીને પીવાથી શરદી કફ મટે છે અને લોહી શુદ્ધ કરવાની પ્રક્રિયા કરે છે, અને આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકાર શક્કરિયા અત્યારે લાલ શક્કરિયા, સફેદ શક્કરિયા આવે છે, એની અંદર પણ લોહ તત્વ વધારે હોય છે, અને એ દિવ્ય શાકભાજીમાં એક દિવ્ય વસ્તુ ગણાય છે, અને જેથી આપણે આપણા ભોજનમાં દરરોજ આનું સ્થાન આપવું જોઈએ। પછી આંબા હળદર, અને આંબા હળદર કહે છે તો આંબા હળદર આપણે પણ નિરોગી સ્વસ્થ રહેવા માટે દરરોજ ખાવી જોઈએ। ત્યાર પછી આપણે બધા જાણીએ છીએ આ રીંગણા છે, રીંગણાનું શાક પણ, અને આપણે ભરેલા રીંગણા ઓળો, તો એની અંદર પણ અત્યારે સમય આપણી પાસે ઓછો, થોડુંક વાત જાજી કરવી છે એટલે બધાના ગુણધર્મ નથી કે, પણ એની અંદર અલૌકિક શક્તિ હોય છે, અને એ શક્તિઓથી આપણે નિરોગી સ્વસ્થ રહીએ છીએ। પછી લીલા મરચા, આમાં પણ અલગ અલગ ગુણધર્મ હોય છે, જેનાથી આપણને આપણા શરીરની અંદર રોગ પ્રતિકાર શક્તિ વધે। ત્યાર પછી આપણે બધા જાણીએ છીએ કે ગુવાર, તો આ ગુવાર પણ એક જાતનું શાકમાં અમૃત સમાન કામ કરે છે, અને આપણા શરીરને શુદ્ધ અને રોગ દૂર ભગાડવાનું કામ કરે છે। ત્યાર પછી
લીલા ચોરી આવે, ચોરીના કઠોળમાં આવે છે ચોરા અને ચોરી, તો આ પણ ખાવાથી આપણને ફાયદો થાય છે. ભીંડો આપણે બધા જાણીએ છીએ, ભીંડાનું શાક ખાવાથી વીર્યવર્ધક છે અને જે રેગ્યુલર કાચા કૂણા એકદમ ભીંડા ખાય, જેને નપુંસકતા આવી ગઈ હોય, જેને પુત્ર કે દીકરા દીકરીઓ ન થતા હોય, તો ભીંડાનું શાક ખાય તો એની વીર્યવર્ધક શક્તિ વધે છે અને નપુંસકતાને દૂર કરે છે. પછી આપણા ટીંડોળા પણ એક શાક છે, એનો આપણે મુરબો સંભારો અને ભોજનમાં અલગ અલગ જગ્યાએ એનું સ્થાન આપીને આપણે એને ખાઈએ છીએ. ત્યાર પછી લીલી પાપડી છે, વાલ છે, એ કઠોળનું રૂપ છે. એ લીલા ફણસી અને વાલોર અલગ અલગ આજે આપણે ઔષધિના રૂપમાં શાક છે ને, બધી ઔષધિના રૂપમાં છે. તો આ રીતે આપણે આપણા જીવનમાં જે આની પહેલા આપણો જે હમણાં જે વિડીયો આગલો મૂક્યો છે, એમાં એવું આપણે કહ્યા છે કે જીવનમાં ભોજનનું પરિવર્તન કરવું પડશે, અને ભોજનનું પરિવર્તન કરશું તો જ આપણા પગના દુખાવા, કમરના દુખાવા, હાથના દુખાવા, ડાયાબિટીસ, વજન ઓછું કરવાનું, જે કાંઈ તકલીફ છે, થાઇરોઇડ છે, આંખની તકલીફ છે, કંઈ પણ હશે, તો આ કુદરતી જે શાકભાજી છે એનું સ્થાન આપણા જીવનમાં જો આપણે આપશું, અને એની એક પદ્ધતિ હોય છે કેવી રીતે બનાવી, શું કરવું, તો એના માટે આપણે દર રવિવારે એક હોમ ગાયત્રી હેલ્થ સેન્ટરની શિબિર અથવા સારવાર કેન્દ્ર ચલાવીએ છીએ. તો અને હવેથી આપણે દરરોજ 5 થી 7 આપણી સારવાર કેન્દ્ર, રોગ ઉપચાર કેન્દ્ર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આપણા આ કાર્યમાં અમે આપને એક વિનંતી અરજ કરીએ છીએ કે આપણે બધા નિરોગી રહીએ, સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહીએ, રોગમુક્ત બનીએ. ક્યારે કે આપણા જીવનમાં આપણે કંઈક પરિવર્તન કરીએ, ભોજનમાં કાચું ભોજનનું સ્થાન આપીએ, બહારની ખરાબ વસ્તુઓ, અભક્ષ્ય માંસ મદિરાનો બહારની જે વસ્તુ છે, આની પહેલા આપણે વાત કરી, એ બધી વસ્તુ ખાવાનો ત્યાગ કરીએ અને શ્રેષ્ઠ ખાઈએ, નીતિ ઈમાનદારીથી જીવીએ. આપણું શરીર છે, આપણા શરીરને આપણે જ સાચવવું પડશે. આપણે જ નિરોગી સ્વસ્થ રહેવું હોય તો આપણે જ એની અમલવારી કરજે. એ અમલવારી અમે અમારા ઘેરે અમે બંને પતિ પત્ની આ છેલ્લા 16 વર્ષથી કરી રહ્યા છીએ, જેથી આપની વચ્ચે અમે બેસી અને એક ભાવથી, પ્રેમથી એક આપને કહેવા માંગીએ છીએ કે જો આપના જીવનમાં ફ્રૂટ, પાન ભાજી, શાકભાજી, ફ્રૂટ, સૂકો મેવો, અનાજ, કઠોળ, એને કુદરતી રીતે લેવાનો જો આપણે પ્રયત્ન કરશો તો 101% આપ બધા નિરોગી બનશો, તંદુરસ્ત બનશો. તો ઈશ્વરને પ્રાર્થના વિનંતી કરીએ કે આપણે બધા સ્વસ્થ રહી, નિરોગી રહી, સુખી રહી, સંપન્ન રહી, આનંદિત રહીએ, હસતા રહીએ, ધનવાન બનીએ અને આપણને સંતોષ મળે, નિજાનંદ મળે. એ સાથે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફરીથી આપને વંદન, નમસ્કાર, અસ્તુ.